ગુજરાતમાં સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી જાહેર થતાં જ પૂરા ગુજરાતમાં કોંગ્રેસ એક જ વિકલ્પ એવી હવા ઊભી થઈ છે, જેમાં આજ રોજ કેશોદ મુકામે ખૂબ મોટા પ્રમાણમાં 1 to 1 મુલાકાત થઈ મળ્યા, તેમજ આપ પાર્ટીમાંથી ધુરંધર વાળા સાહેબ, ભાઈ પ્રવીણભાઈ રાઠોડ, ભાઈ હીરાભાઈ અખિયા વગેરે ખૂબ મોટી સંખ્યામાં આપ છોડી અને કોંગ્રેસમાં ઘર વાપસી થઈ અને એમને પોતાના ભાવમાં પણ એમ વાત કરી કે અમને એવું લાગે કે આજે અમારી પાર્ટી ઘરની પાર્ટી એવી પાર્ટીમાં અમે આવ્યા. એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છાઓ પાઠવું છું. તેમજ ખૂબ રાષ્ટ્રનું કામ, ગરીબનું કામ, ખેડૂતનું કામ એટલે કોંગ્રેસનું કામ, અને કોંગ્રેસ એટલે દેશ, દેશ એટલે કોંગ્રેસ, એમ જરા પણ અતિશયોક્તિ નથી. ત્યારે હિન્દુસ્તાનને આબાદ રાખવું હોય, હિન્દુસ્તાનને એક રાખવું હોય, બંધારણ છે એ મુજબ લોકશાહી ઢબે આવતી પેઢીને જો લોકશાહી અથોહથ આપવી હોય તો પણ કોંગ્રેસ ફરજિયાત છે. આવા એકમાત્ર વિકલ્પ કોંગ્રેસ પાર્ટી હોય. ત્યારે ગઈકાલે પણ રાજકોટમાં સૌરાષ્ટ્ર કક્ષાની ખૂબ મોટા પ્રમાણમાં મિટિંગ થઈ, જેમાં એકી અવાજે હવે તો વિકલ્પ કોંગ્રેસ જ એ સાથેના નાદ સાથે આજથી જૂનાગઢ મુકામે 3 વાગ્યાથી સતત તાલુકા વાઇઝ મિટિંગો, જેમાં તાલુકાની ચૂંટણી સમિતિ, દરેક તાલુકા, જૂનાગઢ જિલ્લાના 9 તાલુકા અને કેશોદ શહેરની ચૂંટણી છે. ત્યારે આવતીકાલ 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી તમામ ચૂંટણી સમિતિઓને અને ઉમેદવારોને પણ અમારા પ્રભારી શ્રી શહેનાજબેન અને જસવંત ભટ્ટી અને જિલ્લાના પ્રમુખ અમિત પટેલ એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માનનીય પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચનાથી અમે મળવાના છે. અને જ્યારે 6 તારીખેથી ફોર્મ ભરવાની શરૂઆત થાય ત્યારે અમે તમામ જગ્યાએ તાકાતવાળા અને અમારા ઉમેદવાર જીતશે જ એ સાથે અમારા અદના કાર્યકરોની જ્યારે પ્રતિજ્ઞા હોય, સંકલ્પ હોય, ત્યારે પ્રજા માટે ખૂબ સારું કામ થવાનું છે. અને પ્રજા માટેની પાર્ટી જ્યારે કામે લાગી છે, પ્રજા માટે જ્યારે કાર્યકરો કામે લાગ્યા છે, એવા સૌ કાર્યકરો અને પ્રજાને ગરીબોના હિતમાં, ખેડૂતોના હિતમાં, સામાન્ય પ્રજા, સામાન્ય વેપારી, સામાન્ય ઉદ્યોગવાળાના હિતમાં જ્યારે કામ કરનારી પાર્ટી છે એ ખૂબ આગળ વધશે એવી સૌએ શુભેચ્છાઓ પાઠવી છે. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વખતે ગુજરાતની જનતા અને જૂનાગઢની જનતા કોંગ્રેસને આશીર્વાદ આપશે જ. એટલે એ સૌનો પણ આભાર માની